અરવલ્લી જિલ્લામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત લોક જાગૃતિ રેલી યોજાઈ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિભાગ અગમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મહિલાઓને તેમનું મહત્વ સમજાવતા સ્લોગન અને બેનર સાથે જાગૃત કરવામાં આવ્યું। તો અગમ ફાઉન્ડેશન દ્વારા રેલીમાં અંગદાન એ જ મહાદાનને સમજાવતા સ્લોગનથી લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। जिला कलेक्टर श्री प्रशस्ति परीख, जिला विकास अधिकारी श्री दीपेश केडिया, महिला और बाल विकास अधिकारी हसीना मंसूरी ये लीली झंडी आपी रेली ने प्रस्थान कराव्यो। लियो पुलिस चौकी महालक्ष्मी टाउन हॉल खाते योजायेली आ रेली में मोटी संख्या में महिलाओं उपस्थित रही थी। रिपोर्टर रसिक पटेल, डीटी न्यूज लाइव 24 अरवल्ली। नमस्ते, हूँ मारू नाम वैशाली सिंगल है। हूँ जिला आयोजन कचेरी में रिसर्च ऑफिसर तरीके हाल कार्यरत छूँ। आज आंतरराष्ट्रीय महिला दिवस 8 मार्च ना रोज तमाम महिलाओं आगळ वधे एना माटेनो जे कार्यक्रम है एमां अमे उपस्थित रह्या हता। मोडासा तालुकाना घणा महिलाओं पण उपस्थित रह्या। बधाए पोतानी जातने गौरववंती समजी अने एमां फाळो आप्यो। ए बदल तमामनो आभार। अने बस एटलो ज मेसेज आपवा मांगीश कि दीकरीओने भणावो, भ्रूण हत्या अटकावो, बेटी बचाओ बेटी पढ़ाओनो जे मंत्र छे एने साकार करवा माटे दरेक महिलाए पोताए बहु आगळ आवવું પડશે। પોતાની महिला જે બાળકીઓ છે એમને એજ્યુકેશન આપવું જોઈએ અને બસ બધાને અને ઇક્વાલિટી સમાજમાં પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો તમામે કરવા જોઈએ જેથી મહિલાઓ આગળ વધે। અને હાલ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે કલેક્ટર સર પોતે મહિલા છે, એસપી મેમ છે એ પોતે મહિલા છે અને મહિલા અધિકારીઓની સંખ્યા દિન બદિન વધતી રહી છે અને હજી પુરુષો કરતાં બી એ સંખ્યા હજી વધારે આગળ વધે એવા પ્રયાસો કરવા જોઈએ આપણે। તો ધન્યવાદ।